કમોસમી વરસાદથી પાક નુકસાન પર કેબિનેટમાં થઈ ચર્ચા। માવઠાથી 4 જિલ્લામાં થયેલી નુકસાનીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો, જેમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીની સમીક્ષા કરાશે। પ્રાથમિક નુકસાનીના આધારે વિસ્તૃત સર્વે કરવા માટે આ બેઠકમાં સૂચના અપાઈ છે, તો સર્વે થયા બાદ સહાયને લઈને નિર્ણય લેવામાં આવશે। તો ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 મહિનાની વાત કરીએ તો 5 વખત માવઠાનો માર એટલે કે દર મહિને માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડ્યો છે। ત્યારે હવે પ્રાથમિક જે નુકસાની થઈ હશે તેને આધારે વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવશે, ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ સહાયનો અંતિમ નિર્ણય સરકાર લેશે। આ મુદ્દે ખેડૂતના પ્રશ્ને પાલ આંબલિયા દ્વારા પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે। હિતલ, હવે માવઠાથી જે નુકસાન થયું છે તે જિલ્લાઓની સમીક્ષાનો જે સર્વે રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને તેના આધારે જે જાહેરાત કરવામાં આવશે કે ખેડૂતોને કયા પ્રકારની સહાય કરાવી શકાય। જણાવવા માંગીશું કે શું નિર્ણય લેવામાં આવ્યો છે અને શું સૂચનાઓ અપાઈ છે? જી જણા ચોક્કસ એવું કહી શકાય કે આજની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કૃષિ વિભાગને કે જે પ્રકારે કમોસમી વરસાદ થયો છે એમાં ખાસ કરીને બગાયતી પાકોને નુકસાન થવાનો એક અંદાજ છે અને એવા 4 જિલ્લાઓ આવે છે, તેમાં તાત્કાલિક અસરથી સર્વે કરવાની કામગીરી કરવામાં આવી છે, કારણ કે વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે અને બગાયતી પાકો માટે કયા પ્રકારનું નુકસાન થયું છે, કેટલું નુકસાન થયું છે એનો સર્વે કરીને તાત્કાલિક સોંપવાની વાત કરવામાં આવી છે, એટલે કે સરકાર કોઈ સહાય ચૂકવવી હોય તો ચૂકવી શકે એ માટે આ નિર્ણય લેવાયો છે અને કેબિનેટ બેઠકમાં જ આ આદેશ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી અત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલ જે છે એ તંદુરસ્ત તબિયતના કારણે સીધી રીતે આવતા નથી, ત્યારે તેમની જગ્યાએ બચુ ખાબડ છે, બચુ ખાબડને આ જવાબદારી સોંપવામાં આવી છે। જી બિલકુલ, આભાર હિતલ। તો હવે નુકસાનીનો સર્વે કરાશે, તેને આધારે રિપોર્ટ રજૂ કરવામાં આવશે।